નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ પંડિત નેહરુનીનો ચોથો મણકો 29 મે 2020. આપણે જે રીતે વાત કરી હતી એમ કેટલાક મિત્રોએ જે પ્રશ્નો પૂછ્યા હતા નેહરુ અને એડવિનાના સંબંધો વિશેના, પ્રાધ્યાપક ભાનુભાઈ રોહિત ઈડરથી પૂછી રહ્યા હતા અને બીજા પણ કેટલાક મિત્રોને એમને વિશેની પૃચ્છા કરવાનું મન થયું છે, એટલે આપણે ત્યાંથી શરૂ કરીએ. અને મેં જેમ કહ્યું હતું એમ કે એના વિશે એક ધુઆધાર ભાષણ જો કોઈએ કર્યું હોય અને યુટ્યુબ ઉપર છે ને યુવા પેઢીને સૌથી વધારે આકર્ષતું હોય તો એ રાજીવ દીક્ષિતનું ભાષણ છે. નેહરુ ડાઈડ ઓફ એઇડ્સ. નેહરુ ડાઈડ ઓફ એઇડ્સ. અને એને તો એટલું બધું વાયરલ કરવામાં આવ્યું છે કે કંઈ ના પૂછો વાત. મજા આવે આમ જરા પ્રેમલીની વાતો હોય, નેહરુની ને એડવિનાની વાતો હોય, જાણે કે બીજા રાજનેતાઓને કોઈ એવી પ્રેમ કહાણીઓ ન હોય. પણ આપણું ફોકસ આજે માત્ર નેહરુ પર છે. આપણે આડી અવળી વાતો કરવી નથી અને એટલા માટે મેં જે તમને કહ્યું હતું એ પ્રમાણે આજે આપણે વાત કરીશું રાજીવ દીક્ષિતના એ ભાષણના જુઠ્ઠાણાઓ ઉપર. અને આ યુવા પેઢી કેટલી મિસગાઈડ થઈ રહી છે એના ઉપર મારે વાત કરવી છે. આ રાજીવ દીક્ષિત તો હવે રહ્યા નથી, પણ એ રાજીવ દીક્ષિતનું મુંબઈમાં જ્યારે સૌથી પહેલું ભાષણ થયું કાંદિવલીના ઉપાશ્રયમાં, અમારા અતુલ શાહ અને બીજા મિત્રોએ, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના બધા શિષ્યોએ જ્યારે એ આયોજન કર્યું, ત્યારે એક આયોજનના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના દૈનિક સમકાલીનના તંત્રી તરીકે આ હરિદેસાઈ હતો. અને રાજીવ સાથે મને બહુ જ વ્યક્તિગત સંબંધ પણ રહ્યો, પણ એ ગપ્પીદાસ છે એ પણ મને છે ને બહુ જલ્દી ખબર પડી. કારણ કે ભાઈ રાજીવનો ઇન્ટરવ્યૂ મેં જ્યારે છાપ્યો સમકાલીનમાં, ત્યારે પ્રોફેસર નગીનદાસ સંઘવી, મારા જ કોલમિસ્ટ, એમણે કહ્યું કે આ તો છે ને 100 વર્ષ પહેલાં ગુજરી ગયેલા જે લોકો હોય એમની 100 વર્ષ પછી જન્મેલા લોકો સાથે મુલાકાત કરાવે છે. પણ રાજીવ દીક્ષિત એવો પ્રભાવી વક્તા કે જે 3 કલાક સુધી અસ્ખલિતપણે બોલે અને સભાની અંદરથી કોઈ આગો પાછું ન થાય. હાઉસ ઓફ લોર્ડ્સ અને હાઉસ ઓફ કોમન્સ ને આ બધાના દસ્તાવેજો આમ કે છે ને આ આવું હતું ને તેવું હતું ને. પણ આ ગપ્પીદાસે એક સેમ્પલ મેં લીધું કે મેં મારી લંડનની કોલમ લખવા માટે અને ભાસ્કરની કોલમ લખવા માટે મેં એક સેમ્પલ લીધેલું આ રાજીવ દીક્ષિતનું. રાજીવભાઈ હવે રહ્યા નથી, પણ મેં એમના વિશે જે કંઈ લખાયું હતું, નગીનદાસ સંઘવીએ પણ એના ગપ્પીદાસપણા વિશે સમકાલીનમાં તો તરત જ લેખ લખ્યો હતો, પણ સાથે સાથે અભિયાનમાં પણ લેખ લખ્યો હતો. એટલે આજે આપણે કહીએ છીએ એમ નહીં. આ સેમ્પલ મેં જે લેખનું લીધેલું એ મને લાગે છે 2-4 વર્ષ પહેલાં છપાયેલો મારો લેખ છે. અને એનું ટાઇટલ હતું બ્લફ્સ બાય રાજીવ દીક્ષિત ઓન નેહરુ એડવિના જીના. નેહરુ ડાઈડ ઓફ એઇડ્સ. ભાઈ સાહેબનું સંશોધન તો જુઓ કેટલું અફલાતુન છે. એ એમ કે છે એ ભાષણની અંદર કે નેહરુ, એડવિના અને જીણા એ લંડનની હેરિસ કોલેજમાં સહાધ્યાયી હતા, સાથે ભણતા હતા, એક જ ક્લાસમાં ભણતા હતા. અને આ બંને મહાશયો એ એડવિના ઉપર લટ્ટુ હતા. મને જરા તથ્યો તપાસવાનું મન થયું ને સૌથી પહેલાં મેં આ કોલમ મારી લંડનની ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં જે કોલમ સાપ્તાહિકોમાં કોલમ ચાલે એની અંદર મેં આ લખી. કારણ કે ત્યાં સૌથી પહેલાં એ વાત કહેવાય, જો મારી ચૂક હોય તો તાત્કાલિક ત્યાંના લોકો છે ને એનો પ્રતિકાર કરે. રાજીવ ભૈયાએ જે વાત કરી એમાં એમણે કહ્યું કે એડવિના, નેહરુ અને જીણા એ લંડનની હેરિસ કોલેજમાં
એક જ ક્લાસમાં ભણતા હતા અને એ એમની વચ્ચે છે ને બહુ જ આમ સ્પર્ધાત્મક એ એમની પાછળ લટ્ટુગીરી હતી. અને એના દસ્તાવેજો છે પાછો, એમ કે છે. એટલે કોલેજો હવે કોણ કોને પ્રેમ કરે છે અને કોણ કોની પાછળ લટ્ટુ છે એના દસ્તાવેજો પણ રાખતી હશે. નવાઈ લાગે આપણને, પણ આપણે જ્યારે છે ને આમ દિમાગનો ઉપયોગ નથી કરતા ત્યારે આવી મુશ્કેલી સર્જાય છે. બીજું, આ એડવિનાને કારણે ભારતના ભાગલા થયા એવું ભાઈનું તારણ છે. આ વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનને મોકલવાનું એમ કે બ્રિટિશ સરકારે નક્કી કર્યું ત્યારે છે ને બંનેના ઉતાવળે લગ્ન કરાવી દીધા અને પછી એમને મોકલવામાં આવ્યા ભારત. ભાઈશ્રીને માર્ચ 1947માં લોર્ડ માઉન્ટબેટનને વાઇસરોય તરીકે, અને એમણે એડવિનાએ એની કામણગીરી જે હતી એ નહેરુ ઉપર અને જીણા ઉપર અને ગાંધીજીને પણ બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું અને ફોટા બતાવ્યા ને ટાઈમ્સમાં છપાવી દઈશ ને આમ કરીશ ને તેમ કરીશ ને એમ કરીને ભારતના ભાગલા કરાવ્યા. આનાથી વધારે હંબગ વાત કોઈ હોઈ ન શકે. જો નહેરુ અને એડવિનાના સંબંધો એ માઉન્ટબેટન વાઇસરોય તરીકે અહીંયા આવ્યા એના પછી એમનો પ્લેટોનિક લવ છે એની વાત છે ને કોઈએ નકારી નથી. માઉન્ટબેટનની દીકરીએ પણ જે પુસ્તક લખ્યું એની અંદર પણ વાત એણે કરી છે. ધ લાઇવ્સ એન્ડ લવ્સ ધ માઉન્ટબેટન્સ ને વિશે જે એન્ડ્રુ લોવનીએ જે પુસ્તક લખ્યું છે એની અંદર માઉન્ટબેટનના પ્રેમ પ્રકરણો અને લેડી માઉન્ટબેટનના પ્રેમ પ્રકરણોની પણ વાત એમાં જરૂર લખવામાં આવી છે. પણ એ વાતોમાં જે નહેરુ સાથેનું પ્રકરણ હતું એ ભાગલા પડાવી દે એવી વાત જ્યારે કરી ત્યારે મને લાગે છે કે આ જરા વધારે પડતું છે. નહેરુ એ અંગ્રેજ તરીકે ઉછર્યા. સ્કૂલથી માંડીને કોલેજથી માંડીને બેરિસ્ટરી સુધી એ ત્યાં લંડનમાં રહ્યા અને પછી એ ભારત આવ્યા બેરિસ્ટર થઈને. એ વાત આપણે જાણીએ છીએ. પશ્ચિમની જે ભૂમિકા હોય છે, સ્ત્રી પુરુષના સંબંધોની જે વાત હોય છે એમાં આપણે ત્યાંનું જે ચોખલિયાપણું હોય છે એવું નથી હોતું. અને એ ઓપનનેસ જે હોય છે ત્યાંની એનો પ્રભાવ પણ એમના ઉપર હશે. આપણે એ અત્યારે જજ કરવા બેસીએ નહીં, નહેરુના 64માં ગયા પછી. પણ ભાઈ શ્રી રાજીવ દીક્ષિતને તો સીધો નહેરુની સાથેનો સંબંધ હશે, એડવિના સાથેનો સંબંધ હશે કે જીણા સાથેનો સંબંધ હશે, એટલે એમણે ભાષણ તો ધુઆંધાર કરી દીધું. અને આપણા યુવાનો યુવતીઓ, આહા વાહ શું વાત છે, દુબારા અને પછી તો એ વાયરલ ખૂબ થયું. મેં આ એક સેમ્પલ તરીકે લીધું. રાજીવ દીક્ષિત એ મોટો ગપ્પીદાસ હતો અને એના પ્રત્યેક ભાષણને તમે આ રીતે જો સ્ક્રુટિનાઇઝ કરવાના હો તો તમને એ બધા ગપ્પાનો છે ને હિસાબ મળી જશે. પણ આપણે અત્યારે તો આની વાત કરીએ. પહેલી વાત, નહેરુ, એડવિના અને જીણા એ ક્યારેય એક કોલેજમાં ભણ્યા નથી. હોલ્ડ યોર બ્રેથ. એડવિના તો ક્યારેય છે ને કોલેજમાં ગઈ જ નથી. એડવિના મલ્ટી બિલિયોનર હતી. એના બાપુજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને એના નાનાનો એને વારસો મળ્યો હતો, એટલે મલ્ટી બિલિયોનર હતી. લોર્ડ માઉન્ટબેટન એ રાજવી પરિવારના હતા, ત્યાંના રાજવી પરિવારના હતા. અને લોર્ડ માઉન્ટબેટન ભારત એમને વાઇસરોય તરીકે મોકલવાના હતા ત્યારે ફટાફટ એમનું લગ્ન કરાવી દીધું એવું નહીં. એમના બંનેના લગ્નો તો વર્ષો પહેલા હજારો લોકોની હાજરીમાં રાજવી પરંપરા પ્રમાણે થયા હતા.
અને જ્યારે લોર્ડ અને લેડી માઉન્ટબેટન 1947ની શરૂઆતમાં જ્યારે ભારત આવ્યા ત્યારે એમની 2 દીકરીઓ હતી મોટી. એમાંથી એક દીકરી એમની સાથે આવી હતી ને એક દીકરી ત્યાં આગળ ઇંગ્લેન્ડમાં રહી હતી. એટલે આ ગપ્પાનો તો કોઈ સુમાર જ નથી. અને એટલે જ આપણી યુવા પેઢીની કેવી વિકૃતિઓને આ પોષક એવા જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે એ મારે કહેવું છે. હજુ વાત ત્યાં અટકતી નથી. જીણા એ કરાચીથી ધંધો કરવા માટે એમના બાપુજીએ એમને મોકલાવ્યા હતા લંડન, ભણવા માટે નહીં. જીણા મેટ્રિક પાસ નહોતા. તમને જરા નવાઈ લાગશે કે મેટ્રિક પાસ ના હોય ને બેરિસ્ટ્રીમાં કઈ રીતે એડમિશન મળે. એમને તો શેક્સપિયરના નાટકોમાં ભાગ લેવામાં રસ હતો, ભણવામાં બહુ રસ નહોતો, ધંધામાં રસ હતો. પણ પછી એમ થયું કે લાવને આપણે બેરિસ્ટરમાં પણ જરા અજમાવી જોઈએ. એટલે નોન મેટ્રિક જીણાને બેરિસ્ટ્રીમાં ભણવા માટે સ્પેશિયલ કેસ તરીકે છેલ્લી બેચ એવી હતી કે જેને નોન મેટ્રિક હોય તો પણ સ્પેશિયલ કેસ તરીકે એડમિશન મળે. એ રીતે એમને એડમિશન મળ્યું હતું. ને આ પાકિસ્તાનમાં છપાયેલી જીણાની બાયોગ્રાફીઝમાં પણ આ બાબત બહુ સ્પષ્ટ કરાઈ છે. મારી પાસે પણ છે એ. બીજું, એડવિના ક્યારેય કોલેજ ગઈ નથી. નહેરુ જે કોલેજમાં ભણતા હતા એ કોલેજનું નામ ટ્રિનિટી કોલેજ હતું. અને બેરિસ્ટ્રી માટે પણ છે ને જીણા અને નહેરુ એક સાથે ભણ્યા નથી. નહેરુ ઇનર ટેમ્પલમાં હતા, જીણા લિંકન્સ ઇનમાં હતા. આ વાત પણ છે ને તમારે સમજી લેવી જોઈએ. હાઉસ ઓફ લોર્ડ્સ, હાઉસ ઓફ કોમન્સ, ધરમપાલજીના દસ્તાવેજો, આ બધું જે ધુઆધાર જે રાજીવ દીક્ષિત વાતો કરતો હતો એ વાતોના જુઠ્ઠાણાઓ કેટલાક લોકોને અનુકૂળ થાય છે, અનુકૂળ પડે છે, મજા આવે છે. જ્યુસી જ્યુસી વાતો, પ્રેમ પ્રકરણની વાતો. અને એટલે જ આપણી પેઢીને વિકૃતિ તરફ લઈ જાય છે. એટલું જ મારે આના ઉપર કહેવું છે. માઉન્ટબેટન અને લેડી માઉન્ટબેટન ની સાથે જેલમાંથી છૂટ્યા પછી એ ભારત આવ્યા એના પહેલા એકાદ વાર સિંગાપોરમાં નહેરુની મુલાકાત થઈ હતી. બાકી એ પહેલા એ મળ્યાના કોઈ આપણને આધાર નથી. એટલે આ જે ગપ્પા, હજુ તો વધારે ગપ્પા આની અંદર હું એનું એનાલિસિસ કરું, પણ આપણે છે ને બીજા પણ ઘણા બધા પ્રશ્નો આપણી પાસે આવીને પડ્યા છે. એટલે આપણે બહુ મહત્વના જે બીજા મુદ્દાઓ છે એની ચર્ચા ઉપર વળીએ. કારણ કે આ તો અમારા ભાઈ શ્રી ભાનુભાઈ રોહિતને, પ્રોફેસર ભાનુભાઈ રોહિતને આ પ્રશ્ન થયેલો અને બીજા પણ ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન થયેલો. એટલે એ વાત મેં કરી. બીજી વાત જે હતી એ જાદવજીભાઈ બોપલિયાએ વાત કરી છે. અને સરદાર સાહેબ અને નહેરુ એ બંને યુવાન વયે વિધુર થયા અને છતાં એમના બીજા લગ્ન કેમ ન થયા એના સંદર્ભમાં એમણે વાત કરી છે કે સરદાર સાહેબ વિશે તો ક્યારેય કોઈ વિવાદ થયો નહીં, પણ નહેરુના મહિલાઓ સાથેના સંબંધો એના વિશે ઘણો બધો વિવાદ આપણને જોવા મળે છે. મુરારજીભાઈએ નહેરુ એમની દ્રષ્ટિએ એની પોતાની આત્મકથા જે છે, મારું જીવન વૃત્તાંત, મુરારજીભાઈ 1956થી એ નહેરુની કેબિનેટમાં હતા અને મુરારજીભાઈને એમ હતું કે એ નહેરુના અનુગામી થઈ શકશે, પણ એ અનુગામી ન થઈ શક્યા. શાસ્ત્રીજી નહેરુના અનુગામી થયા. એ પહેલી વાર ચૂક્યા મોરારજીભાઈ. બીજી વાર છે ને ઇન્દિરા ગાંધી જે નહેરુના દીકરી એમની સામે ચૂંટણી લડ્યા અને એમાં ચૂક્યા. અને છતાં ઇન્દિરાબેન વિશે પણ, જે ઇન્દિરાબેને એમને ઇમરજન્સીમાં જેલમાં નાખ્યા, એ ઇન્દિરાબેન વિશે પણ
મોરારજી દેસાઈ ખૂબ આદરથી લખે છે પોતાની આત્મકથામાં કે એમણે મને જેલમાં રાખ્યો તો મને આત્મનિરીક્ષણ કરવાની તક મળી. અને મોરારજીભાઈ જેલમાં ગયા તો પછી વડાપ્રધાન પણ થઈ શક્યા. પણ મોરારજીભાઈ તો ત્યાગી પુરુષ હતો. પણ એ નહેરુનું જે પોતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરે છે, નહેરુ ગુજરી ગયા પછીનું જે એમના વિશેનું જે પ્રકરણ લખ્યું છે આની અંદર, એમાં નહેરુ તરફ મહિલાઓ આકર્ષાતી હતી એ હકીકતનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. નહેરુની પ્રામાણિકતા વિશે પણ એમણે લખ્યું છે. નહેરુને પોતાનું વ્યક્તિત્વ એ ખૂબ પ્રચારિત થાય, પ્રસારિત થાય એ ગમતું હતું. નહેરુ અંગ્રેજીના આશિક હતા, શ્રેષ્ઠ અંગ્રેજી જાણતા હતા અને એનો અભ્યાસ હતો. એ બધી વાતો એમણે લખી છે. નહેરુની કેટલીક મર્યાદાઓની વાતો પણ લખી છે. પણ એમણે લખ્યું છે કે સ્ત્રીઓ પ્રત્યે પણ એમને સમાન વર્તાવની સારી એવી લાગણી હતી, પરંતુ વ્યવહારમાં હંમેશા એ લાગણી અમલમાં આવતી નહોતી. સ્ત્રીઓ ઉપર તેમની ભારે અસર રહેતી હતી અને એ અસર રહે એવી જાતનો વ્યવહાર તેઓ સ્ત્રીઓ સાથે ઘણીવાર રાખતા હતા. એથી પણ સ્ત્રીઓનું આકર્ષણ એમના પ્રત્યે વધારે રહેતું હતું. મને લાગે છે કે જે સત્તામાં હોય એના પ્રત્યે આવું આકર્ષણ રહેવું સ્વાભાવિક છે. નહેરુ જ નહીં, તમામ સત્તાધીશોનો તમે જો અભ્યાસ કરો તો તમને આ એક બાબત જે મોરારજીભાઈએ જે લખી એમની આત્મકથામાં નહેરુ વિશે, એ બધાને વિશે લાગુ પડી શકે. એટલે નહેરુ પ્રત્યે સ્ત્રીઓને આકર્ષણ હોવું એ સહજ હતું. અને એમાં ખૂબ મોટી જાણે કે ધાડ મારી હોય એમ ઘણા બધા તો જાણે આહા જુસી જુસી વાતો. એમાં તો વિકૃત માણસો કેવા કામ કરે છે કે નહેરુ પોતાની સગી બહેન વિજયાલક્ષ્મી પંડિતને ભેટે છે, કે પોતાની સગી ભાણેજ નયનતારાને ભેટે છે, તો એમાં પણ સેક્સ જુએ છે લોકો. આ આપણા સડેલા દિમાગો જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે તસવીરો શેર કરીને જે લખે છે વિકૃતિ સભર, એની આ વાત છે. આ નહેરુના બચાવની વાત નથી. આ ભારતીય સંસ્કૃતિમાં જે ન કલ્પી શકાય એવી વાત છે. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ વાત નથી એવી આ વાત છે. કારણ કે આપણા માનસમાં એ સડો ઘૂસ્યો છે. અને એટલે જ આપણે આ સચ્ચાઈ શ્રેણી શરૂ કરી છે બધા જ નેતાઓ વિશેની. અને લોકડાઉન પીરિયડનું આ એક મને તો મોકળાશભર્યું બાય પ્રોડક્ટ મળ્યું એમ કહું તો ચાલે. મને તક મળી અભ્યાસ કરવાની. અમારા આહવાથી મિત્ર અનિલભાઈ પટેલ કહે છે કે તમે આ મણકાઓ લંબાવો પણ સચ્ચાઈ પંડિત નહેરુનીના. પણ મને લાગે છે લોકડાઉન હવે પૂરું થવા આવ્યું છે અને કોલેજનું કામ વધ્યું છે, એટલે એ કેટલું શક્ય બનશે એ મને ખબર નથી. પણ આપણે 10 મણકા તો જરૂર કરવાના છીએ, જેમ બીજા 10 મણકા કર્યા છે એ રીતે. અને પછી બીજા તબક્કાઓમાં પણ બીજા પુરુષો, રાજપુરુષો, બીજા નેતાઓ કે બીજા સમાજ નેતાઓ, એમની આપણે શ્રેણી કરીશું. અને આપણી સાથે ઇતિહાસની સચ્ચાઈ, ઇતિહાસના તથ્યો એ ઉજાગર કરવાનો આપણો આ જે અભિગમ છે, આ જે ઉપક્રમ છે, એ અખંડ રહેશે. બીજો જે પ્રશ્ન છે એ ભાઈ શ્રી જયદેવ રવિયા અને ઋષાંત પટેલ, એમણે સુભાષચંદ્ર બોઝ વિશેની વાત કરી છે. સુભાષચંદ્ર બોઝ એ આટલા પ્રભાવી નેતા હતા અને 1 વર્ષમાં જ એમણે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કેમ જવું પડ્યું એવો પણ એમને પ્રશ્ન થયો છે. આ સુભાષચંદ્ર બોઝ એટલે કોણ? કોંગ્રેસમાં જો 2 માણસોની મૈત્રી મશહૂર હોય, વૈચારિક રીતે બંનેમાં સમાનતા હોય, બંનેના એકમેક સાથેના સંબંધો અખંડ રહ્યા હોય,
સુભાષચંદ્ર બોઝનું ઓગસ્ટ 1945માં પ્લેન ક્રેશ થયું અને તાઇપેઈમાં એમનું નિધન થયું, ત્યાર પછી પણ સુભાષના જે સ્વપ્નને સાકાર કરવા માટે જે માણસે કામ કર્યું એ એમનો મિત્ર એટલે પંડિત નહેરુ. આપણા દિમાગોમાં આ સડો જે ભરવામાં આવે છે એમાં પંડિત નહેરુ અને સુભાષચંદ્ર બોઝને સામ સામે મૂકવાને દુશ્મન બતાવવા માટે ફાઇલો શોધવાની બહુ જ કોશિશો કરાય છે. હજુ સુધી કંઈ મળ્યું નથી. બનાવટી પત્રો છે ને પ્રાઇમ મિનિસ્ટર ઇંગ્લેન્ડના બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટરને નહેરુએ લખેલો બનાવટી પત્ર એને બહુ જ પ્રચારિત કરવામાં આવ્યો, પણ નહેરુ એ ખોટું અંગ્રેજી ન લખી શકે. નહેરુના લખાણોમાં જે ભાષા વૈભવ રહ્યો છે એ પત્રમાં નથી. એટલે બનાવટી પત્રો આર્કાઇવ્સને નામે ઉપજાવી કાઢવામાં આવે ત્યારે આવું બધું થાય. સુભાષચંદ્ર બોઝ અને નહેરુ, પંડિત નહેરુ બંને કેટલા મહત્વના સાથીઓ કે 1928માં એક બીજા ભાઈએ લખ્યું છે નહેરુ રિપોર્ટ વિશે. એ નહેરુ રિપોર્ટ એટલે મોતીલાલ નહેરુનો રિપોર્ટ. હા ભાઈ, તમને જેને જવાહરલાલ નહેરુનો રિપોર્ટ ખ્યાલ હોય તો એ ખોટું. એ બંધારણીય જોગવાઈ કરવા સંદર્ભે જે રિપોર્ટ હતો, બંધારણ માટેનો જે રિપોર્ટ હતો, એ નહેરુ રિપોર્ટ તરીકે જે જાણીતો હતો એ મોતીલાલ નહેરુનો 1928માં કલકત્તામાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ વખતે મોતીલાલ નહેરુ એ ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા. અને 1928ની સાલ હોય ત્યારે આપણો ગુજરાતનો એક હીરો, જનનાયક, હું તો એમને છે ને રાષ્ટ્રનાયક કહું છું, એ સરદાર વલ્લભભાઈ પટેલ એ સરદાર થઈને ગયા હતા. પેલા ભીખીબેન પટેલે બારડોલી સત્યાગ્રહ વખતે એમને સરદાર એમનું સન્માન કરતી વખતે આજથી તમે અમારા સરદાર, અને ત્યારથી એ સરદાર તરીકે છવાયા. અને એ સરદાર થયા પછી કલકત્તાના એ અધિવેશનમાં એ પહેલી વાર પહોંચ્યા હતા. એ જ અધિવેશનમાં સુભાષ અને જવાહર સાથે હતા. નહેરુ રિપોર્ટની વિરુદ્ધમાં જવાહર પોતાના સગા બાપની સામે પણ બાખડ્યા હતા અને સુભાષને એ બંને સાથે હતા. એ મૈત્રી હતી. 1931માં જ્યારે સરદાર સાહેબ અધ્યક્ષ થયા અને કરાચીમાં જ્યારે એ કોંગ્રેસનું અધિવેશન મળ્યું અને ગાંધીજી અને સરદાર ને એ બધા પહોંચ્યા ત્યારે કાળા ફૂલથી જ ને યુવાનોએ એ વખતે એમનું સન્માન કર્યું હતું. કારણ કે ભગતસિંહને અને એમના બે સાથીઓને આગલા અઠવાડિયે જ ગુપચુપ લાહોરની જેલમાં ફાંસી અપાઈ હતી. કોઈ ભાઈએ પૂછ્યું છે કે આ ક્રાંતિકારીઓને ફાંસી અપાવી ત્યારે આ એડવોકેટ સાહેબ ક્યાં હતા? એડવોકેટ સાહેબ તો એમને છે ને જ્યારે ઉપવાસ ઉપર હતા ભગતસિંહ અને જતીનદાસ, ત્યારે લાહોરમાં એમને મળવા ગયા હતા. ક્રાંતિકારીઓનો રસ્તો હિંસાનો માર્ગ હતો, જે છે ને ગાંધીજીના અનુયાયીઓ જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ એમને એ સ્વીકાર્ય નહોતો. પણ એ કોંગ્રેસનું એ અધિવેશન જે થયું, એ અધિવેશનમાં સરદાર સાહેબે કહ્યું કે આ જે 3 જણાને હૃદયહીન બ્રિટિશ સરકારે ગુપચુપ ફાંસી આપી દીધી, એને કન્ડેમ કરીએ છીએ. એમનો જે માર્ગ હતો એ માર્ગની સાથે અમે સંમત નથી, પણ એમની રાષ્ટ્રભક્તિ, એમના બલિદાન, એની સામે અમારું શીશ નમે છે. આ સરદાર સાહેબના અધ્યક્ષીય ભાષણના શબ્દો હતા. અને એ વખતે બધાએ છે ને બહુ જ કાગારોળ મચાવી કે ગાંધીજીએ ભગતસિંહને ને એના સાથીઓને બચાવવાની કોશિશ ન કરી. ગાંધીજીએ તો ખૂબ કોશિશ કરી હતી. ગાંધીજીએ લોર્ડ અરવિંદ એને તો પત્ર પણ લખ્યો હતો ને એની સાથે વાત પણ થઈ હતી ને અરવિંદ પણ એ ફાંસીને થંભાવવા માટે તૈયાર હતા. પણ એ વખતે
આઈસીએસ અધિકારીઓએ બળવો કરવાના મૂડમાં હતા કે તમે જો આ ફાંસી રોકાવશો તો અમે લોકો રાજીનામું આપી દઈશું. જેણે વાંચવું હોય એ કુલદીપ નાયરનું બહુ જ રિસર્ચ બેઝ પુસ્તક ભગતસિંહ પરનું છે, એ જરૂર વાંચજો. આ બધી હકીકતો એમાં મૂકવામાં આવી છે. અને જ્યારે ગાંધીજી પર માછલા ધોવાતા હતા ત્યારે એ વખતે સુભાષે કહ્યું હતું કે ગાંધીજીએ ભગતસિંહને ને એના સાથીઓને બચાવવાની પૂરતી કોશિશ કરી હતી. એ કરાચીના એ અધિવેશનમાં એ વખતે સુભાષચંદ્ર બોઝે પોતે જ ને નિવેદન કર્યું હતું. નહેરુ એની સાથે હતા. ભગતસિંહના પિતાશ્રી પણ એ વખતે કોંગ્રેસના અગ્રણી હતા અને એમણે પણ ત્યાં કોંગ્રેસના મંચ ઉપર જઈને ગાંધીજીના હાથ મજબૂત કરાવવાની વાત કરી હતી. આપણે તો અત્યારે તો છે ને ગાંધીજી કોણ હતા એ સમજણ ન પડે, ક્યાં જન્મ્યા હતા ને ક્યાં ભણ્યા એ સમજણ ન પડે, અને તોય આપણે તો છે ને ઠોકમ ઠોક કરવાની, ગાંધીજીને બદનામ કરવાના, નહેરુને બદનામ કરવાના. સુભાષચંદ્ર વિશે કાંઈ ખાધાની ખબર ના હોય તોય છે ને આપણે સુભાષચંદ્રને વિશે વાત કરવાની. तुम हमें खून दो हम तुम्हें आजादी देंगे. આ સુભાષચંદ્ર બોઝ એક વર્ષમાં કેમ રાજીનામું આપ્યું? તો એના માટે જે મિત્રોને રસ હોય એમણે પીએન ચોપરા અને પ્રભા ચોપરાનો આ જે ડોક્યુમેન્ટેડ ગ્રંથ છે ગાંધી, નહેરુ અને સુભાષ સરદાર પટેલના સંદર્ભમાં, એ ગ્રંથના પત્રો વાંચવા પડે. હું થોડોક એનો ઉલ્લેખ કરી લઉં છું. સરદાર સાહેબે ને સુભાષચંદ્ર બોઝે પત્ર લખ્યો કે હું ફરીને ચૂંટણી લડવાનો છું. 1938માં હરિપુરા, સુરતની બાજુનું જે હરિપુરા, ત્યાં આગળ સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ હતા અને સાચા અર્થમાં તો સરદાર પટેલ એના યજમાન હતા અને ભવ્યાતિ ભવ્ય આયોજન થયું. આમ તો દરબાર સાહેબને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સરદાર છે ને પડદા પાછળ રહે મોટે ભાગે, અને આમે સુભાષચંદ્ર બોઝે સરદાર સાહેબના મોટા ભાઈ એટલે વીર વિઠ્ઠલભાઈનું જે બનાવટી વસિયતનામું તૈયાર કર્યું હતું એનો કેસ એ જ ગાળામાં ચાલતો હતો. હાઈકોર્ટે સુભાષે એ બનાવટી વિલ તૈયાર કરાવ્યું હતું એ વાત પણ છે ને બહુ સ્પષ્ટ કરી દીધી હતી. અને છતાં જો એ વખતના જે વ્યક્તિત્વો હતા, નેતાઓ હતા, એ કેટલા વિરાટ હૃદયના હતા. સરદાર સાહેબે એ વખતે એમ કહીએ તો ચાલે કે સુભાષને ખભે બેસાડીને આખું આયોજન કર્યું. પણ પછી સુભાષની સાથે સૈદ્ધાંતિક મતભેદો હતા ગાંધીજીના, સરદાર પટેલના, અને એ વાતને કારણે એ જ્યારે સુભાષ એમને તાર મોકલે છે કે હું ફરીને ચૂંટણી લડવાનો છું, બીજી વાર ચૂંટણી લડવાનો છું, ત્યારે છે ને 24 જાન્યુઆરી 1939નો જે પત્ર સરદાર સાહેબે સુભાષને લખ્યો, એને લખ્યો કે મતભેદ સિદ્ધાંતો મેં હૈ. સુભાષ એ ડાબેરી હતા. સુભાષ એ છે ને અહિંસામાં માનતા નહોતા અને કોઈ પણ માર્ગે છે ને આઝાદી મેળવવાની વાત કરતા હતા. અને એટલે જ એ ગાંધીજીને માર્ગે ન ચાલે, અહિંસાને માર્ગે ન ચાલે, કોંગ્રેસની શિસ્તમાં જો ન રહે તો શું થાય? એટલે અને છતાંય સરદારે કહ્યું કે ભાઈ જો સ્પર્ધા જ થવાની હોય તો કડવાશ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ ન થવા જોઈએ. ચૂંટણી લડવાની હોય તો લડી લેવાશે. અને પછી એમણે રાજીનામા આપ્યા. 13 કોંગ્રેસ કારોબારીના 13 સભ્યોમાંથી 12 સભ્યોએ રાજીનામા આપ્યા. સરદારે, રાજેન્દ્ર પ્રસાદે, બીજા બધાએ. એક નહેરુ હતા કે જે છે ને સુભાષના મિત્ર હતા. એમણે કહ્યું હતું કે હું સુભાષની સાથે વાત કરીને પછી નિર્ણય કરીશ. એને સમજાવવાની કોશિશ કરી, એને અધ્યક્ષ તરીકે રહે તો પણ એ આ માર્ગે ચાલે એને માટેની કોશિશ કરી, મધ્યસ્થી કરવાની કોશિશ કરી. પણ જવાહરને જે 8 ફેબ્રુઆરી 1939નો વલ્લભભાઈનો જે પત્ર છે એ વાંચવા જેવો છે. આ શું પ્રશ્ન હતો?
मुझे घृणा इस बात से है कि अपने को वामपंथी होने को दावा करने वाले लोगों द्वारा जो तरीके अपनाए गए और उससे भी अधिक अध्यक्ष यानी कि सुभाष चंद्र बोस द्वारा अपनाया गया, जिन्होंने हमारे ऊपर ब्रिटिश सरकार से के साथ षड्यंत्र रचने का आरोप लगाया, और यह भी हमने एक संघीय मंत्रिमंडल अस्थायी तौर पर बनाया हुआ है। हमारे शत्रुओं ने भी हमारी ईमानदारी का श्रेय हमें दिया है, परंतु हमारे अध्यक्ष सुभाष चंद्र बोस ने नहीं। जो भी हो, हमें कोई संदेह नहीं है कि हमें क्या करना है, और हमने सुभाष यानी अध्यक्ष को लिख कर दिया है कि हम उनकी सुविधा अनुसार सदस्यता छोड़ने के लिए तैयार हैं। આ પત્ર સરદાર સાહેબે લખ્યો અને સુભાષે લખ્યું કે તમે રાજીનામા આપી શકો છો. પછી ફરીને સુભાષ ચૂંટાયા અધ્યક્ષ તરીકે. ગાંધીજીએ કહ્યું કે આ મારી વ્યક્તિગત હાર છે. ત્રિપુરીનું અધિવેશન જે થયું એમાં સુભાષે રાજીનામું આપવું પડ્યું, અને એના પછી સુભાષ સિંગાપોર જાય છે. જ્યારે એના પહેલા તો એમણે અલગ પક્ષ રચ્યો ને વગેરે વગેરે, આખા ઘટનાક્રમમાં હું નથી જતો, પણ સિંગાપોર જઈને ઇન્ડિયન નેશનલ આર્મીનું નેતૃત્વ સ્વીકારે છે. અને એ સુભાષ જેને ગાંધીજી સાથે આટલા સંબંધો બગડ્યા છે, એ 1944ના જુલાઈમાં રંગૂન રેડિયો પરથી જે બ્રોડકાસ્ટ કરે છે, જે ભાષણ કરે છે, એમાં મોહનદાસ કરમચંદ ગાંધીને, મહાત્મા ગાંધીને એ ફાધર ઓફ ધ નેશન કહે છે, રાષ્ટ્રપિતા કહે છે. આ સૌથી પહેલા એ રાષ્ટ્રપિતા કહે છે. જય હિન્દ એ સુભાષે જ આપેલું સૂત્ર છે, અને નહેરુએ એને પ્રચલિત કર્યું. જનગણ મન જેના વિશે વિવાદો લોકો કરે છે, એ રવિન્દ્ર ઠાકુરનું જે સ્વરૂપમાં છે, એ સુભાષે તૈયાર કર્યું અને એને પંડિત નહેરુએ આગળ કર્યું. સુભાષ અને નહેરુને સામસામે મૂકવાની જે હીન કોશિશ થાય છે, એ ઇન્ડિયન નેશનલ આર્મીના જે ખટલાની અંદર, જે લાલ કિલ્લામાં જે ખટલો ચાલ્યો, ત્યારે નહેરુએ પોતાનો વકીલ તરીકેનો ડગલો, બેરિસ્ટર તરીકેનો ડગલો ચડાવ્યો હતો આ ઇન્ડિયન નેશનલ આર્મીના 3 જણાના બચાવમાં. અને આપણે નહેરુ વિરુદ્ધ સુભાષને મૂકીએ છીએ. આપણે વધુ વાત કરીશું આવતીકાલના મણકામાં. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.